સુરતમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। સામૂહિક નમાઝ પઢીને એકબીજાને ગળે લગાવી મુબારકબાદી પાઠવવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે। આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે। રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ, રોઝા, ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે। આ પવિત્ર તહેવારની સુરતમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ એકમેકને ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી। डॉक्टर रविंद्र सुखलाल पाटिल, माजी डेप्यूटी मेयर सूरत। आज संपूर्ण विश्व में ईद मिलादનો समारोह खूब सारी રીતે ચાલે છે। હું સુરત શહેરની જનતા અને લિંબાયત જનતાને પણ ઈદ મુબારકબાદ પાઠવું છું। આજે જ અમારા વિસ્તારમાં અમારા ધર્મગુરુ મુસ્લિમ સમાજના ભાઈ સૈયદભાઈ અબ્દુલ રહેમાનજી એમના એક મીટિંગનું આયોજન કર્યું હતું। એમાં ડીસીપી, પીઆઈ, એસીપી, સ્થાનિક કોર્પોરેટરો, આગેવાનો, ભાઈઓ અને બહેનો સાથે તમામ વિસ્તારોને એક શુભેચ્છા મુલાકાત હતી અને એમાં ઈદ મિલાદ બાબત બધાને એક સંદેશ સારું આપ્યું હતું। એમનું કહેવું હતું કે ભાઈચારા અને એકતા સૌથી અગત્યની વાત છે। આજે જકાત દાન કરવું બહુ મોટી વાત છે અને દેશ પ્રેમ, દેશભક્તિ બાબત આજે બાપુએ ખાસ કીધું હતું। હું પણ એ વાત દોહરાવું છું। અમારા વિસ્તારના દરેક ભાઈઓને મારા વતી હિન્દુ અને મુસ્લિમને ઈદ મુબારકબાદ પાઠવું છું। મારા વિસ્તાર ગીચ વિસ્તાર છે। આમાં અલગ અલગ વિસ્તારના 22 પ્રાંતના લોકો રહે છે। તમામ જ્ઞાતિના હિન્દુ મુસ્લિમ સાથે મળી રહે છે અને એકબીજા માટે પ્રેમ કરતા હોય છે, એકબીજાને પ્રાર્થના કરતા હોય છે। જેમ બાપુએ કીધું કે ભાઈ આપણા બાજુમાં ભાઈ છે, બહેન છે, મા છે, કાકા છે, એમને પણ મળવું જરૂર છે અને જે પોતે કે મારી ભૂલ છે સ્વીકારી લે એ અલ્લાહને પણ મંજૂર થાય છે। આજે ઈદના દિવસે એ જ વાત આપને કરું છું। સૌને મારી ઈદ મુબારક। વિક્રમ પોપટ પાટીલ, વાર્ડ નંબર 25ના કોર્પોરેટર શ્રી। આજના આ ઈદના દિવસે આખા મહિનાની અંદર સંપૂર્ણ ભારતમાં, સંપૂર્ણ સુરત શહેરમાં અને લિંબાયત વિસ્તારમાં ખૂબ સારું એવું વાતાવરણ આ પૂર્ણ મહિનાની અંદર, સંપૂર્ણ મહિનાની અંદર રહ્યું છે। ત્યારે આજના ઈદના દિવસે જે માહોલ બને છે, ખૂબ સરસ ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ તમામ એકબીજાના ત્યાં જઈને સ્નેહ મિલન ભેર મુલાકાત લઈને શુભેચ્છા પાઠવે છે અને હું પણ તમામ હિન્દુ સમાજના આગેવાનોને, ભાઈઓને ઈદ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા। ડૉક્ટર સાહેબ, આજે ઈદ છે, શું મેસેજ આપવા માગો છો? પૂરા દેશમાં ઈદનું બહુ સૌ શાંતિપૂર્ણ હર્ષોલ્લાસ સાથે સૌ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મનાવવામાં આવે છે। ત્યારે હું સુરતના તમામ નગરવાસીઓને, લિંબાયતમાં પણ જે વર્ષોથી હર્ષોલ્લાસ સાથે હિન્દુ મુસ્લિમ ભાઈ દ્વારા જે ભાઈચારાનો પ્રેમ છે એ સાથે વધુ જોઈએ અને જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ લિંબાયતમાં રહીને જે શાંતિપૂર્ણ માહોલ બનાવીને આખા સુરત મહાનગરમાં લિંબાયતની અડક ઊભી કરી છે, એટલા માટે તમામ મુસ્લિમ ભાઈઓને આજના દિવસે ખૂબ શુભેચ્છા મોકલું છું અને સૌ મુસ્લિમ ભાઈઓ સાથે રહીને તમામ નગરવાસીઓ, હિન્દુ હોય, મુસ્લિમ હોય કે તમામ પ્રકારના લોકો એક સાથે રહીને આજના દિવસે કે હર હંમેશા સુખ શાંતિથી રહીને લિંબાયતનો વિકાસને આગળ ધપાવવો જોઈએ। આ શુભેચ્છા સાથે સુરતવાસીઓના તમામ નગરવાસીઓને ઈદની ખૂબ ખૂબ શુભકામના મોકલાવું છું। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज ईद का त्यौहार है। मुसलमानों का सबसे बड़ा त्यौहार माना जाता है इसको और पूरे विश्व के अंदर ये त्यौहार मनाया जाता है ऐसा। तो सबसे पहले तो तमाम भारतवासियों को मैं ईद की बहुत बहुत मुबारकबाद दूंगा ऐसा। और जो लोग ईद के मानने वाले हैं, यानी कि मुसलमानों से मैं बात कर रहा हूँ कि ईद मिलने के लिए लोग दूर दूर तक जाते हैं। दोस्तों को, रिश्तेदारों को, सेलिब्रिटीज़ को, पुलिस अधिकारियों को, पॉलिटिशियनों को, बड़े लोगों को, बिजनेसमैनों को, रिश्तेदारों को भी मिलते हैं। लेकिन बाज़ औक़ात ऐसा होता है कि अपने किसी भाई से, बहन से, चाचा से, मामू से
उसको कोई थोड़ा सा मन दुख होता है या चाचा मामा को कोई मन दुख होता है तो वो बाजू में रहता होता है या बाजू की स्ट्रीट के अंदर रहता होता है, उसको मिलने के लिए जाते नहीं हैं ऐसा। तो वो ईद नहीं होती। ईद का मतलब ही होता है खुशी। ईद का मतलब है खुशी, और धर्म के आदेश के अनुसार इसको कहते हैं हुकूकुल इबाद। और अगर आपका कोई रिश्तेदार, भाई बहन, चाचा मामू, फोई पुप्पी, अगर कोई नाराज़ है आपसे, तो मेरा ख़्याल ये है धर्म के हुक्म के अनुसार कि आपकी कोई भी पूजा, कोई भी इबादत आपको बचा नहीं सकेगी ऐसा। ठीक है, ये चाहिए कि सबसे पहले जाके उसको राज़ी कर ले। ठीक है, इसी तरीके से पड़ोसी के मामले के अंदर है कि पड़ोसी का भी एक हक बताया गया है धर्म के अंदर। तो पड़ोसी भी अगर आपका नाराज़ है तो उसको भी जाके मिल ले। और पैगंबर साहब ने ये फरमाया कि ये दो आदमी के बीच में समस्या हो गई, प्रॉब्लम हो गया, झगड़ा हो गया, एक आदमी सही है, एक आदमी गलत है। वो सही था, उसने फिर भी माफ़ी मांग ली, तो माफ़ी मांगने से उसकी जो इज़्ज़त कम हुई है, वो मैं मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम उसकी इज़्ज़त का बदला वहाँ पर मैदान हश्र में दूंगा ऐसा। तो ये कानून अगर आपको पता है तो ये मसले, ये प्रॉब्लम होना नहीं चाहिए। ईद का खुशी का दिन है। साथ साथ मेरी ये दुआ है कि हमारा विस्तार, हमारा शहर सूरत, हमारा राज्य गुजरात और हमारा मुल्क हिंदुस्तान दिन दूनी रात चौगुनी तरक्की करे ऐसा, और अल्लाह पाक हमारे मुल्क को दुश्मनों की आँख से, बुरी नज़र से बचा कर रखे। ये हमारी दुआ है, क्योंकि मुल्क सलामत है तो मुल्क का हर आदमी सलामत है, वो छोटा हो या बड़ा हो। रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज़, सूरत।